presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. કોઈ પણ જગ્યા પર આપણે જ્યારે જમવા જઈએ છીએ ત્યારે એના હાઇજીન વિશે આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે કઈ રેસ્ટોરન્ટ છે, એ કઈ રેસ્ટોરન્ટમાં કેવી રીતે એનું કિચન મેન્ટેન કરવામાં આવે છે. પ્લસ આપણે એ પણ જોતા હોઈએ છીએ સાથે કે જો કોઈ હેલ્ધી રેસિપી આપણે જમીએ તો કેવું, પેટ ભરાવવું જોઈએ. એવું નહીં કે ફૂડ કોર્ટમાં ગયા અને મેન્યુ વાંચીને આપણને જે વસ્તુ ગમી ગઈ, વાંચવામાં કંઈક ઇન્ટરેસ્ટિંગ લાગી અથવા બાજુના કોઈ ટેબલ પર કંઈક સરસ ડિશ જોવા મળી ગઈ તો આપણે ખાઈ લઈએ. આવા પણ પ્રકારના લોકો હોય છે, પણ અમુક પ્રકારના લોકો એવા હોય છે કે ભાઈ પેટ ભરાઈને એવું કંઈક જમવું છે, જેમાં સૌથી પહેલાં લિસ્ટમાં આવે પાઉંભાજી, પછી પરાઠા, પછી પંજાબી થાળી કે ગુજરાતી થાળી. આવું આપણે બહાર જઈને જમતા હોઈએ છીએ. પણ સાથે એવી બીજી રેસિપીઝ પણ હોય છે કે જે બહાર જઈને પેટ ભરાઈ જાય એવું જમવાનું હોતું હોય છે, પણ હાઇજીન અને મસાલાનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જેવી રેસિપીઝ આજે આપણે બનાવવાના છીએ કિચન મેજિકના શોમાં. સો ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે રાજવી ભાલોડી કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે છોલે ભટુરે. અગેન એવી રેસિપી કે જે આપણે પેટ ભરાઈ જાય, અને પછી બનાવી રહ્યા છે હલકા ફુલકા છતાં પેટ ભરાઈ જાય એવા ટોમેટો રાઈસ. તો કરીએ શોની શરૂઆત. રાજવીબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને આજે તમે બંને રેસિપી એવી બનાવો છો કે જે દરેકના ઘરમાં બનતી પણ હોય છે, પણ એને બનાવવાની પ્રોસેસ અને બનાવવાની રીત જે છે, કહીએ ને કે આપણી ભાષામાં હથરોટી, એ બધાની ચેન્જ થતી હોય છે. તો આજે તમે છોલે ભટુરે બનાવવાના છો, એ કેવી રીતે બનાવશો એ જરા વાત કરી દો. ચોક્કસ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. હવે આજે આપણે જે બનાવવા જઈ રહ્યા છે તે છે છોલે ભટુરે. છોલે ભટુરે નોર્મલી બધાના ઘરમાં બનતા જ હોય છે, અને એ કે ફૂલ મીલ છે, પણ પ્રોટીનથી ભરપૂરવાળું મીલ છે. હવે છોલે જે છે ઘણા કેવું 3 થી 4 કલાક પલાળે છે, પણ બેઝિકલી આપણે એને 6 થી 7 કલાક પલાળીએ. સોડા અને મીઠું નાખીને પલાળીએ તો બહુ સરસ એ બફાઈ બી જાય છે. બફાતા બી વાર નથી લાગતી. તો આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. ચલો. તો આ જે છે છોલે મેં ઓલરેડી બાફી લીધા છે. આપણે આગળની ગ્રેવી જોઈ લઈએ કેવી રીતના બને છે. તો ગ્રેવી માટે મેં બધા ટાઈપના ખડા મસાલા લીધેલા છે. તમાલપત્ર, તજ, સૂકું લાલ મરચું, બાદિયા અને એ બધું. બરાબર. તો આપણે એની આગળ રેસીપી જોઈ લઈએ. તો આપણે સૌથી પહેલાં થોડું તેલ નાખીશું. તેલ આપણે જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ લઈએ છીએ. ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે વાત કરીએ તો એ ફ્રેશ પણ રહેશે આપણી વાનગી, અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ. ચોક્કસ. તો હવે આ થોડું તેલ ગરમ થાય એટલે આપણે એમાં આખા ખડા મસાલા નાખી દઈએ. ઓકે. બાજુમાં અહીંયા તળવા માટે પણ તેલ, ભટુરા તળવા માટે પણ આપણે તેલ ગરમ મૂકી દઈએ. થોડું જીરું નાખીશું. સાથે જ આ ડુંગળી ટામેટા જે છે તે આપણે ઊભા કાપી લેવાના છે અને લઈ લેવાના છે. 2 ડુંગળી, 1 ટમેટું લીધેલું છે. અને આપણે એને બરાબર સાંતળી લઈશું. અને રેન્ડમ કટ કરીએ છીએ. હા, રેન્ડમ કટ કરીએ. ઓકે. અચ્છા, એટલે ગ્રેવીમાં પહેલા વઘાર કરી અને પછી એની ગ્રાઇન્ડ કરશું આપણે. હા, એકચ્યુઅલી આમાં થોડુંક આપણે શેકાઈ જાય તો એ કાચું બી ના લાગે. થોડું ઠંડુ થાય પછી આપણે એની ગ્રેવી કરશું અને પાછી ગ્રેવી વઘારશું બી ખરા. ઓકે. આપણે આને લગભગ 2 થી 3 મિનિટ શેકી લઈશું.
એટલે આ એકચ્યુઅલી શેકવાનો પાછળ ઉદ્દેશ્ય એ જ છે કે આપણને કચાશ ફીલ ના થવી જોઈએ. અનિયન્સ આપણને કાચી ફીલ થાય તો એનો તરત આપણને ખબર પડી જાય, એટલે એ પ્રોપર શેકાઈ જાય તો આપણે એને બરાબર ખાવામાં બી મજા આવે એમ. અને ખડા મસાલા છે એ આખા નાખીએ તો એ ખાવામાં આડા આવે, એટલે આપણે એને ક્રશ પણ કરી લઈશું એટલે કોઈને નડે બી નહીં. વન્ડરફુલ. તો હવે આ શેકાઈ ગયા છે, આપણે એને ઠંડા કરી લઈએ અને પછી ગ્રેવી કરીએ. ઓકે. ધારા આ ઠંડુ થઈ ગયું છે, આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરીને એની ગ્રેવી બનાવી દઈએ. તો ધારા આ મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે ગ્રેવી કરી લીધી છે, હવે આપણે ગ્રેવી વઘારી લઈશું. ઓકે. બરાબર. તો આપણે ફરીથી થોડું તેલ ઉમેરીશું. સાથે થોડું જીરું ઉમેરીશું. અહીંયા આપણે રાઈનો વઘાર નથી કરતા. હિંગ ઉમેરીશું. ચપટીક જ ઉમેરીશું. સાથે લસણની પેસ્ટ મેં બનાવેલી છે એ આપણે ઉમેરીશું. આદુ મરચાંની પેસ્ટ છે તે પણ ઉમેરીશું. અહીંયા આપણે ટેસ્ટ પ્રમાણે બધું જ લઈએ છીએ. આપણે થોડું તીખું બનાવવું હોય તો એવી રીતના લઈએ છીએ. બરાબર. આ નાખી બરાબર થોડું સાંતળી લઈશું. અને હવે જે આપણે ડુંગળી ટમેટાની ગ્રેવી કરેલી છે એ એડ કરી દઈશું. આ ગ્રેવી કરતી વખતે આપણે પાણી એમાં એડ નથી કરતા, કારણ કે ઓલરેડી ટામેટા છે, એટલે એનું પાણી થશે. અને હવે આપણે જો ઉમેરવું હશે તો ઉમેરાશે પાણી. વાહ, સરસ. એક સુગંધ, આખા મસાલા, બધા ખડા મસાલા તમે એડ કર્યા હતા, એની સરસ સુગંધ આવી ગઈ છે. હવે આમાં જે છે આપણે બધા રૂટીન મસાલા જે છે એ નાખી અને પછી થોડું પાણી ઉમેરી અને ગ્રેવી થોડી ઉકળવા દઈશું. બરાબર. તો સૌથી પહેલાં આપણે આમાં જે છે તે છોલે મસાલો જે છે, વસંતનો જે છોલે મસાલો આવે છે એ 1 ચમચી નાખી દઈશું. ઓકે. અને આ મસાલા સ્પેશિયલ છે એટલા માટે કારણ કે દરેક ઇન્ડિયન સ્પાઇસીસને ધ્યાનમાં રાખી અને બનાવવામાં આવ્યા છે. 1 ચમચી જે છે આપણે લાલ મરચું નાખીશું. ધાણા જીરું નાખીશું. અને મીઠું નાખીશું. આ બધું નાખી પહેલા હલાઈ લઈશું અને પછી થોડું પાણી ઉમેરીશું. ઓકે. હલાઈએ જેથી આપણો મસાલો બધો ભળી જાય. બરાબર. એટલે હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરીશું. પાણી નાખી બરાબર હલાવી લઈશું. જોઈએ મુજબ આપણે પાણી ફરી એડ કરીશું. ટૂંકમાં આપણને આઈડિયા આવી જવો જોઈએ કે આપણે છોલે જે બનાવ્યા છે એ રીતના આપણી ગ્રેવી અને છોલે બે એક રસ દેખાવા જોઈએ. બરાબર. હવે આપણે આમાં જે છોલે બોઇલ કરેલા છે એ નાખી દઈશું. ઓકે.
સો અહીં આપણે ગ્રેવીનું પ્રમાણ ઓછું રાખીએ છીએ. Yeah, હા. ઓકે. ઘણી જગ્યા પર ઘરમાં ગ્રેવી વધારે બનતી હોય અને છોલે ઓછા ઉપયોગમાં લેવાતા હોય. છોલે એબાને થોડાક વધારે જાય એટલા માટે મેઇન મોટિવ એ જ છે કે પ્રોટીનથી આપણે ભરેલું ખાઈએ છીએ તો આપણે છોલેનું પ્રપોર્શન થોડું વધારે રાખીએ. અને જે કસૂરી મેથી છે એ લઈએ છીએ આપણે. ઓકે. કસૂરી મેથી આપણે ડાયરેક્ટ જ નાખી દઈશું. ઓકે. જે બફાઈ છે એમાં જ નાખી દઈશું. અને ઉપર ધાણાથી ગાર્નિશ કરી લઈશું. ઓકે. તો બસ છોલે આપણા બનીને તૈયાર. આપણા છોલે બનીને રેડી છે. વાહ, ખૂબ સરસ. હવે ભટુરા બનાવી લઈએ પછી સર્વ કરી દઈએ. ચોક્કસ. હવે જે ભટુરાનો લોટ છે એ મેં ઓલરેડી બાંધીને રાખ્યો છે અને ઓલવેઝ તમે બનાવવું હોય ને તો 6 કલાક પહેલાં જ ભટુરાનો લોટ બનાવીને રાખવાનો, જેથી કરીને એ સરસ ફૂલે. ભટુરા આપણા સરસ ફૂલેલા બનશે. તો આમાં મેં મેંદો લીધેલો છે અને સૂજી જે છે એ પલાળેલી લીધેલી છે. 2 ચમચી, 1 બાઉલ મેંદો લીધો હોય તો એની સામે 1 ચમચી એ સૂજી લઈ અને એને પલાળી દેવાની છે. તરત જ એને યુઝ કરવાની છે. 5 મિનિટમાં સૂજી પલળી જશે. ત્યારબાદ આ આપણે પાણીથી નથી બાંધતા લોટ, આપણે દહીંથી બાંધીએ છીએ લોટ. દહીં અને સોડા થોડો ઉમેરી અને આપણે મીઠું ઉમેરીને લોટ બાંધીએ છીએ અને એને આપણે 6 કલાક રેસ્ટ આપીશું, પછી આપણે તળીશું. ઓકે. તો આ રીતના લોટ બંધાઈને રેડી છે. આપણે હવે આગળની પ્રોસેસ જોઈ લઈએ. વણવા માટે તમે આ સ્લેબનો જ ઉપયોગ કરી શકશો, કારણ કે આપણી આ વરમોરાની સ્લેબ છે આ એન્ટીબેક્ટેરિયલ છે અને સ્ક્રેચ પ્રૂફ પણ છે, એટલે કે IST ટેકનોલોજીથી બનેલી સ્લેબ છે. ઓકે, એટલે મારે ટૂંકમાં પાટલાની જરૂર નહીં પડે. જો તમારા ઘરે પણ આવી સ્લેબ હશે તો પાટલાની જરૂર બિલકુલ નહીં પડે. તો ચાલો આપણે જોઈ લઈએ. જી. વાહ ધારા, સરસ વણાય છે આમાં તો. તો ધારા, ભટુરા પણ રેડી છે. હવે આપણે એને છોલે સાથે સર્વ કરી દઈએ. ઓકે. છોલે ભટુરે બનાવવા માટેની સામગ્રી: 2 કપ કાબુલી ચણા, 1 કપ મેંદાનો લોટ, 1 ટેબલસ્પૂન આદુ લસણ અને મરચાંની પેસ્ટ, 1 કપ સમારેલા ટામેટા અને ડુંગળી, 1 ટેબલસ્પૂન છોલે મસાલા, 1 નંગ તજ, 1 નંગ સૂકું લાલ મરચું, 1 નંગ તમાલપત્ર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો ધારા, રેડી છે છોલે ભટુરે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. છોલે ભટુરે બનીને તૈયાર થઈ ગયા છે. બહુ જ ઇઝી ગ્રેવી બનાવવાની એની રીત છે અને ભટુરા જ્યારે બનાવવા છે ત્યારે રાજવીબેને જે પ્રોસેસ તમને કીધી છે એ ખાસ ફોલો કરજો. લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી બનાવીએ છીએ ટોમેટો રાઈસ. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે મારી સાથે જોડાયેલા છે રાજવીબેન, કે જેમણે શરૂઆતમાં એક ખૂબ જ સરસ મજાની રેસીપી બહુ જ ઇઝી રીતે બનાવતા શીખવાડી, જે હતા છોલે ભટુરે. અને હવે આપણે બનાવી રહ્યા છીએ ટોમેટો રાઈસ.
રાજવીબેન, ટોમેટો રાઈસ એટલે જનરલી આપણા મગજમાં એવું હોય કે વઘાર કરી દઈએ એમાં ટોમેટોનું પ્રમાણ વધારે રાખવાનું. તો આ કેવી રીતે બનાવશું આપણે? જો જનરલી આપણે બધા ટાઈપના રાઈસ ખાતા હોય છે, રાઈટ? લેમન રાઈસ ખાઈએ, બિરયાની ખાઈએ, પુલાવ ખાઈએ, રાઈટ? હવે ટોમેટો રાઈસ કેમ ટોમેટો રાઈસ? તો ટોમેટોની પ્યોરી બનાવીને આપણે આ વસ્તુ બનાવવા જઈ રહ્યા છે. આગળ રાઈસમાં કેવી રીતના આપણે નાખશું એ આગળ પ્રોસેસ જોઈ લઈએ આપણે. ઓકે, ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે વઘાર કરીશું. સેમ ખડા મસાલા લેશું. વઘાર માટે પહેલા ઓઇલ લઈએ છીએ. હા. અને ઓઇલ જે વાપરીએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ, કે જે ટોકોફેરોલ સાથે બનેલું છે, એટલે આપણી વાનગીને ફ્રેશ રાખશે. અને કોઈ પણ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું રિફાઇન કપાસિયા તેલ. ચોક્કસ. તો આપણે એમાં જીરું નાખીશું. હવે આપણે એમાં જે ખડા મસાલા છે, તમાલપત્ર, તજ, લવિંગ અને મરી ઓકે. અને ફૂલ જાવંત્રીનું એ નાખી દઈશું અને મોટી ઇલાયચી નાખીશું. એ બધું નાખી અને થોડુંક સાતડી લઈશું. ઓકે. ત્યારબાદ જે છે આપણે જે લસણની પેસ્ટ જે છે એ નાખીશું. અને મરચાં આદુની પેસ્ટ છે એ નાખીશું. એ સતડાય ત્યાર સુધી આપણે જે આમે છે તે સૂકી ડુંગળી લીધેલી છે. ઓકે. જે કેવી રીતના બનાવી છે તો તમે 3 થી 4 કલાક ડુંગળીને પલાળી, મીઠુંમાં પલાળી અને પછી તડકે 3 થી 4 દિવસ મૂકશો તો એ સરસ આવું સૂકી છીણ ડુંગળી થઈ જશે. જશે. હા, રાઈટ. વાહ. અને એ નાખી બરાબર આપણે સાંતળી લઈશું. આપણે જે છે તે ઘણી વખત ઓલી બધા ફ્રાઈડ ઓનિયન્સ યુઝ કરે. ફ્રાઈડ ઓનિયન્સ બિરયાનીમાં ને એમાં થાય છે, તો સેમ ટેસ્ટ આ બી લઈ લેશે. ત્યારબાદ આપણે કેપ્સિકમ નાખી દઈશું. અને ટોમેટો પ્યોરી જે છે એ નાખી દઈશું. ઓકે, સો ટોમેટો રાઈસમાં આપણને ટોમેટો દેખાવા નહીં મળે, પણ મળે. ટોમેટો ફ્લેવર મળી જશે કારણ કે આપણે પ્યુરી યુઝ કરીએ છીએ. યુઝ કરીએ છીએ અને પ્યુરી સારા ભાગમાં, સારા પ્રમાણમાં આપણે યુઝ કરીએ છીએ. હવે આમાં આપણે બધા રૂટીન મસાલા જે છે તે નાખી દઈશું. બરાબર? હળદર નાખીશું. ધાણા જીરું નાખીશું. મીઠું નાખીશું. અને મરચું નાખીશું. હવે આદુ મરચાંને વધુ નાખેલું છે એટલે મરચું આપણે એ રીતના નાખીશું. ઓકે. અને અહીંયા એક છે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ, જે કે આપણે વસંતનો પાઉંભાજી મસાલા યુઝ કરીએ છીએ, એ નાખીશું. ઓકે. એટલે 1 ચમચી જેવો એ નાખી દઈશું. એ નાખી બરાબર આપણે એને સાંતળી લઈશું. અને હવે આપણે એમાં જે આપણે બોઇલ કરેલા રાઈસ છે એ નાખી દઈશું. બાસમતીના પુલાવ જે રાઈસ આવે એ નાખી દઈશું. અને રાઈસ જે આપણે લીધા છે એ ફોર્ચ્યુનના બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ છે, કે આપણને ખીલે ખીલે દાને આપણને મળશે. અને આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. ઓકે. ઉપર થોડીક કસૂરી મેથી નાખી દઈશું અને ધાણા નાખી દઈશું. ઓકે. વાહ, સરસ સુગંધ પણ આવી રહી છે
અને દરેક ખડા મસાલા તમે એડ કર્યા છે, કેપ્સિકમ એડ કર્યા છે, એટલે ખાવામાં પણ દરેક ટેસ્ટ આપણને મળી રહેશે. તો ટોમેટો રાઈસ બનીને તૈયાર છે. આપણે એને સર્વિંગ ડિશમાં કાઢી લઈએ, પણ તે પહેલાં આપણે એને રાયતું સાથે સર્વ કરીશું. તો આપણે રાયતુંની બી રીત જોઈ લઈએ. ઓકે. તો રાયતું માટે આપણે જે છે તે નોર્મલ દહીં લઈએ છીએ અને દહીંને ફીંટી લઈશું આપણે બરાબર. ઓકે. દહીંને બરાબર આપણે ફીંટી લઈએ. દહીંમાં આપણે ધાણા જીરું અને મીઠું નાખી દઈશું. બરાબર. અને બુંદી નાખી દઈશું. ઓકે. એ નાખીને બરાબર હલાવી લઈશું. એટલે આપણું રાયતું રેડી છે. ઓકે. તો હવે આપણે એને ટોમેટો રાઈસ સાથે સર્વ કરી દઈએ. ટોમેટો રાઈસ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બિરયાની સ્પેશિયલ બાસમતી રાઈસ, 1 નંગ સમારેલું કેપ્સિકમ, 2 ટેબલસ્પૂન સૂકી ડુંગળી, 1 કપ ટામેટાની પ્યુરી, 1 ટેબલસ્પૂન મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લસણની પેસ્ટ, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન કસૂરી મેથી, 1 ટીસ્પૂન હળદર પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. રાજવીબેન, ટોમેટો રાઈસ તો બનીને તૈયાર થઈ ગયા છે, પણ ખાસ એ તમને પૂછવાનું કે જ્યારે ટોમેટો રાઈસ બનાવવા માટે આપણે પ્યુરી એની બનાવીએ છીએ ત્યારે ટોમેટો કેવા પસંદ કરવા? દેશી ટામેટા કે પછી અત્યારે જે પ્રોસેસ થયેલા આવતા હોય છે? ના, આપણે હંમેશા દેશી ટમેટા જ બધી વસ્તુમાં યુઝ કરીએ તો એ વધારે સારું, બિકોઝ એનું જે રસ પ્રોપોર્શન છે તે વધારે હશે. રાઈટ. પ્યોરી આપણે ઓલરેડી આ રાઈસ થોડા ગ્રેવીવાળા, એટલે ટોમેટોની ગ્રેવી થોડી દેખાવી જોઈએ એવી રીતના આપણે બનાવીએ છીએ, લસલસતા. બિરયાની ડ્રાય હોય એવી રીતના નહીં. બરાબર. એટલે આ સેમ આપણે એવી રીતના ધ્યાન રાખવાનું છે કે રસેદાર ટમેટા આપણે લેવાના, જે કે દેશી ટમેટા આપણે કહીએ છીએ. ઓકે. અને આમ જોવા જઈએ તો આ રીત બહુ જ ઇઝી છે બનાવવી. જો તમારા લેફ્ટ ઓવર રાઈસ પડ્યા હોય, બપોરના થોડા વધ્યા હોય, તો એને તમે રાતના આ રીતે વેજીટેબલ્સ એડ કરીને બનાવી શકો છો. પણ બીજી એવી કઈ રીતે કોઈ અલગ ફ્લેવરના રાઈસ બનાવી શકાય? રીત આ જ, પણ ફ્લેવર અલગ. આપણે લેમન રાઈસ બનાવી શકીએ. જે કે લેમન રાઈસ સેમ છે, પણ લેમન આપણે જે લીંબુનું પ્રપોર્શન છે, જે લીંબુનો રસનો જે પ્રપોર્શન છે તે થોડો વધારે રાખવાનો, એટલે ખટાશ પડતા રાઈસ થશે. સેમ વે આપણે કોકોનટ રાઈસ બી બનાવી શકીએ. અચ્છા. એ કોકોનટ મિલ્કથી બને. અચ્છા. ઓકે. એ કેવી રીતે બનાવવાનું? આપણે ટોપરું છીણી અને એને જે એક્સેસ મિલ્ક આપણે નીચોવી દઈએ, એટલે એનું જે મિલ્ક નીકળે એનાથી રાઈસ બનાવવાનો. અરે વાહ, વો! આ એક બહુ જ સરસ રેસિપી છે અને એકદમ જે કહેવાય ને કે ફ્રેશ કોકોનટના રાઈસ હોય એ સાઉથ ઇન્ડિયનમાં વધારે પ્રચલિત હોય છે, પણ આપણે પણ ઘરે આ રીતે ટ્રાય કરી શકીએ છીએ. ચોક્કસ બનાવી શકીએ. ઓકે. તો અત્યારે આપણા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે. તો ટોમેટો રાઈસ સાથે રાયતું રેડી છે. આપ ટેસ્ટ કરી કહો કેવા લાગ્યા. ટોમેટો રાઈસ સાથે રાયતું એક સરસ મજાની રેસિપી બનાવીને તૈયાર કર્યા છે. તમે આમાં તમારા મનભાવતા વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો. થેન્ક યુ સો મચ રાજવીબેન, આ સરસ રેસિપીઝ અમારા સુધી પહોંચાડવા માટે, અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ સો મચ. આજની આ રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. હું છું ધારા. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક.
પ્રેઝન્ટેડ બાય ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. કો પાવર્ડ બાય વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.